જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય કે ના બનાવવાનું કંઈ મન થતું હોય, તો ત્યારે તમે આ શાક બનાવી શકો છો. તો એકદમ ટેસ્ટી અને ઈઝી રેસીપી તમારી સાથે લઈને આવી છું. તો આજે આપણે બનાવવાના છે ચોળાની વડીનું શાક. તો હવે ચોળાની વડી શું હોય તમને દેખાડું. તો આપણે કુકર લઈ લઈએ અને અહીંયા 2 મુઠ્ઠી જેટલી મેં વડી લીધેલી છે. તો અહીંયા મગની દાળની વડી હોય, અલગ-અલગ પ્રકારની વડી થતી હોય. તો આ બનાવવાની હોય છે. પણ આ તમારે કેવું કે એક વર્ષમાં એકવાર બનાવી નાખો, પછી આખું વર્ષ તમે ખાઈ શકો આ વડીને. તો જો તમે કહેતા હોય તો આની રેસીપી હું પછી તમારી સાથે શેર કરીશ. તો અહીંયા મારી પાસે ચોળાની વડી છે એટલી. આ મારા સાસુના ફ્રેન્ડ છે ને હેમાક્ષી આંટી, એ વર્ષોથી અમારા માટે બનાવે છે. આવી રીતે થોડી તો આપે જ અમને. કારણ કે બહુ જ એટલી સરસ બનાવે છે ને, તો એ રીતે હું તમને બનાવતા શીખવીશ. આગળ જો તમે કહેશો તો આપણે કરશું. તો અહીંયા 2 મુઠ્ઠી જેટલી વડી એટલે આમ તમને જો માપ આપું ને તો અડધો કપ જેટલું થાય. અને અડધો કપમાં 2 થી 3 જણ આરામથી આ શાક ખાઈ શકશે. તો આ વડીને આપણે બાફવાની છે. તો એના માટે મેં અહીંયા જો અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. અને આમાં મીઠું કે સોડા કંઈ નથી નાખવાનું, આમનામ જ બફાઈ જશે. કારણ કે આ વડી ઉપરથી એકદમ આમ ક્રન્ચી હોય છે અને અંદરથી એકદમ સોફ્ટ બનતી હોય છે. અને આદુ મરચામાં પુષ્કળ પ્રમાણમાં હોય છે, એટલે એકદમ સરસ ટેસ્ટી લાગતી હોય છે. એટલે જ્યારે તમારે ઘરમાં શાક ના હોય ને, ત્યારે આ ઓપ્શન બેસ્ટ છે અને બનાવવામાં ઈઝી છે અને બહુ ફટાફટથી બની જાય એમ, બહુ ઓછા ટાઈમમાં. તો આપણે વડીને અહીંયા બાફવા મૂકી દઈએ અને કુકરમાં આપણે 2 વિસલ આવવા દેવાની છે. ઘણા લોકો કુકરમાં સીધું જ વઘારી દેતા હોય, એમ પણ ચાલે. પણ આજે હું થોડા નવી મતલબ અલગ ટાઈપની ગ્રેવીવાળું શાક બનાવીને તમને દેખાડવાની છું. એટલા માટે હું સીધું નથી વઘારતી. તમે જો બટેટાની જેમ સિમ્પલ વઘારવા માંગતા હોય તો પણ તમે વઘારી શકો છો. પણ આપણે થોડું અલગ બનાવવાના છીએ. તો હવે આપણે કુકર થાય ને ત્યાં સુધી આપણે એનું થોડી પ્રિપરેશન કરી લઈએ. તો ગ્રેવી બનાવવા માટે અહીંયા મેં 1 નંગ જેટલી મોટી સાઈઝનું ટમેટું લીધેલું છે, 5-6 લીમડાના પાન અને સાથે અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો. કારણ કે વડીમાં જ ઓલરેડી એટલા બધા આદુ મરચાં છે, એટલે આપણે અલગથી આદુ નાખવાની જરૂર નથી. અડધી ચમચી જેટલું જીરું, જેનાથી ટેસ્ટ બહુ મસ્ત આવતો હોય છે ગ્રેવીનો. અને થોડા કોથમીરના પાન. એટલે પાન ડાળખા સાથે જ મેં લીધેલા છે. કૂણી કોથમીર હોય ને એ લેવાની. હવે આપણે એને પીસી લેવાનું છે. જે લોકો લસણ ખાતા હોય આ ટાઈમે લસણ પણ અંદર એડ કરી શકે છે. હવે આપણે એક પેનની અંદર 3 થી 4 ચમચી જેટલું તેલ મૂકવાનું છે. તેલ તમે પ્લસ માઇનસ કરી શકો છો. અને તેલ થઈ જાય ને એકદમ સરસ, પછી આપણે આ જે પેસ્ટ બનાવેલી છે ને પ્યોરી, એને અંદર એડ કરી દઈએ. હવે આના અંદર થોડું પાણી નાખશું આ રીતે. મિક્સર જારને ધોઈ અને અંદર એડ કરીએ. મારા જેવું કોણ આવું કરે છે કે મિક્સર જાર ધોઈને નાખે છે? કમેન્ટમાં જરૂરથી કહેજો. કારણ કે મને તો મારા મમ્મીની આદત છે જ વર્ષોથી આ રીતે. જે લોકો કરતા હોય મારી જેવું સેમ મને કમેન્ટ કરીને કહેજો, તો મને પણ ખબર પડે કે મારા જેવા ઘણા વ્યુઅર્સ છે. હવે આપણે અહીંયા અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું અને આપણે ખાલી ગ્રેવીના ભાગનું થોડું જ મીઠું એડ કરશું. કારણ કે વડીમાં પણ મીઠાનો ભાગ છે એટલા માટે. હવે એને ગ્રેવીને થવા દઈએ ત્યાં સુધી જોઈ લઈએ. તો અહીંયા કુકર ઠંડુ થઈ ગયું છે અને બહુ સરસ આપણી વડી ચડી ગઈ છે. આમ આખી છે, પણ એકદમ સરસ આમ અડીએ ને ત્યાં મેશ થઈ જાય એવી છે. જો આ રીતની થવી જોઈએ. અને તમને જો કાચી લાગતી હોય તો તમે 1 વિસલ વધારે કરી શકો છો. અને થોડું પાણીનું પ્રમાણ પણ વધારી શકો છો, જે રીતે તમારે ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે. હવે જે લોકો લસણ ડુંગળી ખાતા હોય તો ડુંગળી તમારે તેલમાં ઝીણી સુધારીને સાતળવાની રહેશે, અથવા તો આ પ્યોરીની અંદર તમે ડુંગળી લસણ 2 એડ કરી શકો છો. એકદમ ટેસ્ટી શાક બનતું હોય છે. એના વગર પણ એકદમ મસ્ત જ બનશે. એકવાર 100% આ રીતે ટ્રાય કરજો. હવે જો એકદમ સરસ તેલ છૂટું પડી જાય એટલે 2 ચમચી જેટલું મેં અહીંયા મોળું દહીં લીધેલું છે. જો તમે કુકરમાં શાક કરતા હોય ને ત્યારે દહીં અંદર નહીં નાખતા. લાસ્ટમાં તમે ઉતારીને પછી એડ કરજો. એટલે આ રીતે તમારે અલગથી ગ્રેવી કરશો ને તો વધારે સરસ લાગતું હોય છે શાક. એટલે આપણે કેવું કુકરનો જેટલો ટાઈમ જશે એ સાઈડમાં ગ્રેવી પણ થઈ જશે. એટલે ઠંડુ થશે ત્યાં સુધીમાં આપણે આ વસ્તુ ઉકળી જશે અને તરત આપણે એડ કરી શકશું અંદર વડી. એટલે બહુ ટાઈમ નહીં લાગે. હવે આ ગ્રેવીને આપણે ધીરા ગેસે ચડવા દેવાની છે અને તેલને સેપરેટ કરવા દેવાનું છે. તો જો અહીંયા તેલ સરસ છૂટું પડવા જ લાગ્યું છે, તો આ ટાઈમે આપણે વડી અંદર એડ કરી દઈએ. અને હા, તમારે જો આ એકદમ ગ્રેવીવાળી જોતી હોય વધારે, તો તમે ટમેટું વધારે એડ કરી શકો છો એકાદું, અથવા તો થોડું પાણી પણ વધારે એડ કરી શકો છો. અહીંયા હું પાણી અત્યારે એડ નથી કરતી. મેં અડધો ગ્લાસ આમાં બાફવામાં નાખ્યું હતું એ જ છે. બાકી આપણી આ ગ્રેવી સરસ ઘટ્ટ છે જ. તો મને આ ટાઈપનું ભાવે છે. અને જો તમારે વધારે ટાઈમ પછી તમારે જમવાનું હોય તો થોડું પાણી અંદર નાખી દેજો. કાં તો જમવા ટાઈમે થોડું ગરમ પાણી નાખશો ને અને પછી શાક ગરમ કરશો તો સરસ રહેશે. કારણ કે વડી હોય એટલે શોષી લેતું હોય છે પાણીને, એટલા માટે.
તો જો હવે થોડી વાર ઢાંકીને રાખશો ને 2 થી 3 મિનિટ માટે, તો એકદમ ધીરા ગેસ પર રાખશો ને એટલે આ તેલ સરસ છૂટું પડી જશે. ઉપરથી કોથમીર નાખી આ શાક સર્વ કરજો. બધાને બહુ જ ભાવશે. 100% મારી ગેરંટી છે. એકવાર તમે આ શાક ખાશો ને, તો તમે અઠવાડિયામાં એકવાર તો બનાવશો. અને જ્યારે શાક ના હોય અને જલ્દી કંઈ બનાવવું હોય, ચટપટું ખાવું હોય, તો તમે આ શાક બનાવી શકો છો. બેસ્ટ ઓપ્શન છે અત્યારે. કોના ઘરે આ વડીનું શાક બને છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.